અમરોલી ખાતેના બોમ્બે કોલોનીમાં આવેલા આનંદ બુદ્ધ વિહારમાં દર રવિવારે બાળકોને બાબા સાહેબ આંબેડકર લિખિત સંવિધાન અભ્યાસ અને બાળ ભીમ સૈનિક ટ્રેનિંગ આપવામાં આવે છે. બુદ્ધ વિહારના પ્રમુખ ખીમજીભાઈ ભાલિયા અને સમાજ અગ્રણી લાલજીભાઈ રાઠોડ, મુકેશભાઈ ભાસ્કર, રવજીભાઈ મકવાણા, નાગજીભાઈ પરમાર, પ્રવીણભાઈ મકવાણા, અરવિંદભાઈ મકવાણા, પરેશભાઈ પરમાર ઉર્ફ પરિયા ભગત અને 12 વિદ્યાર્થીઓએ જૈન સેલ્ફ સમાચાર ચેનલ સાથે આનંદ બુદ્ધ વિહારમાં ચાલતી પ્રવૃત્તિઓને જાણકારી આવી રીતે આપી હતી. તો દેશ ચલાવવા માટે દેશ કેમ હાલે એ તમને ખ્યાલ આવે. આ બાબા સાહેબે ક્યારે લાગુ ક્યારે થયું ભારત દેશનું બંધારણ? જો કટ ટુ કટ ક્લિયર. ઓકે. અને આનો હમણાં દિવસ આવશે, ક્યારે આવશે? 26 જાન્યુઆરી. તો 26 જાન્યુઆરી કોનું મહત્વ છે? પણ ખીમજીભાઈ અક્કાભાઈ ભાલિયા મારું નામ છે. આનંદ બુદ્ધ વિહાર નામ છે, અમરોલી સોહમ શોપિંગની સામે. મેં અહીંયા 10 મહિનાથી ભીમ સૈનિકોની ટ્રેનિંગ આપી છે. બુદ્ધ ભગવાન વિશેના પ્રવચન આપીએ છીએ. કેટલા છોકરા આવે છે? 100-125 છોકરા જેવું અહીંયા આવે છે દર રવિવારે. શિક્ષામાં એવું કે સંવિધાન, મહાપુરુષોની વિચારધારા અને સંવિધાન દર રવિવારે અભ્યાસ કરવામાં આવે છે, એક 2 કલાક. મારું નામ સુરીક્ષા હર્ષદભાઈ બારૈયા છે. તું જ્યારથી આવે છે બુદ્ધ વિહારમાં, અરે બુદ્ધમાં કોઈ પ્રકાશ પડ્યું તો ખરી? હું જ્યારે બુદ્ધ વિહાર નહોતી આવતી એની પહેલાં મને કાંઈ નહોતું ખબર. હું જ્યારે બુદ્ધ વિહારમાં આવી ત્યારે બાબા સાહેબથી લઈને કાશીરામ સાહેબ લગી મને બધું સમજ પડ્યું. બાબા સાહેબે 32 ડિગ્રી લીધી હતી, એવું બધું સમજ પડ્યું. રિદ્ધિ હેલૈયા હરેશભાઈ. તને શું અનુભવ થયો બુદ્ધ વિહારનું? પહેલાં તો હું બુદ્ધ વિહાર નથી આવતી ત્યારે મને કાંઈ ખબર નથી પડતી. પછી જ્યારે મેં દર રવિવાર બુદ્ધ વિહાર આવ્યું છું ત્યારે બધી ખબર પડે કે આપણી માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરથી લઈને કાશીરામ સુધી બધું જ શીખવામાં મળ્યું છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણી માટે શું શું કર્યું છે. જ્યોતિબા ફૂલે, પછી સાવિત્રીબા ફૂલે, તેમણે છોકરીઓને ભણવાનો અધિકાર આપ્યો છે. અને અમે જ્યારથી બુદ્ધ વિહાર આવીએ છીએ ને ત્યારથી અમને બધી જ સમજણ પડે છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે છે તેઓ અમારી માટે શું શું કર્યું હતું. તેણે પોતાના 4 બાળકોને શું કહેવાય, એને બાળકો અત્યારે છે નહીં, બલિદાન દઈ દીધું છે. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ મકવાણા મિતાલી વિજયભાઈ છે. જ્યારથી હું અહીંયા પહેલા વર્ષમાં તો હું આવતી નહોતી, પછી જ્યારથી હું આવી ને ત્યારે મને બધું સમજવા મળ્યું. અને હે હું કાશીરામ સાહેબ સુધી મને આવડ્યું અને આ બાબા સાહેબ આંબેડકરની ઓળખાણ પડી અને એવું બધું શીખવા મળ્યું. તારી ઉંમર કેટલી છે? હા, તારી ઉંમર કેટલી છે? 9 વર્ષ. 9 વર્ષમાં તું આટલી બધી હોશિયાર રીતે બની ગઈ. અહીંયા આવવા પછી બુદ્ધ વિહાર આવતા મને બુદ્ધ વિહારે હું રોજે આવું ને દર રવિવારે, એટલે મને બધું શીખવા આવડ્યું આનંદ બુદ્ધ વિહારે. ઓકે, હાલો બે નામ પૂછે પછી. મારું નામ ચાવડા હસ્તી મહેન્દ્રભાઈ છે મારું નામ. તું શું કામ કરે છે બુદ્ધ વિહારમાં? બુદ્ધ વિહારમાં હું જ્યારથી આવું છું ત્યારથી મને બુદ્ધ વિશે, બાબા સાહેબ વિશે, કાશીરામ વિશે મને ખૂબ જ જાણવા મળે છે. ત્યાંથી મને જાણવા મળે છે કે બાબા સાહેબનો જન્મ ક્યારે થયો હતો, બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો, એવું બધું. મારું નામ વાળસુ ભાવિકા કનુભાઈ છે. કેટલી ભણે છે? હું 6ઠામાં ભણું છું. શું કામ માંગે છે બાપાનું? હે શું કામ માંગે છે શિક્ષણ? હું જ્યારે આનંદ બુદ્ધ વિહારમાં પહેલાં મને નથી ખબર, મારી ફ્રેન્ડે કીધું ત્યારે મને ખબર પડી. પછી હું અહીંયા દર રવિવારે આવવા માંડી. પછી મને ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે અને ગૌતમ બુદ્ધ વિશે, જ્યોતિબા ફૂલબા વિશે બધીમાં ખબર પડી બધામાં. બાકી પહેલાં મને આવી કાંઈ ખબર નથી.
શું નામ સર આપનું? મારું નામ મુકેશભાઈ ભાસ્કર. અચ્છા મુકેશભાઈ, આ કાર્યક્રમમાં તમને શું લાગે છે? નાના છોકરાઓને અમે નાના બાળકોને ભીમ સૈનિક ટ્રેનિંગ અપાવી છે અને બાળકોને સંવિધાન છે, સંવિધાન ઉપર ભણાવ્યું છે. તમામ મહાપુરુષો જે એની ગાથાઓ અને જે કાર્યક્રમ છે એ દર રવિવાર કરાવે છે. સાથોસાથ બાળકોને પણ બટુક ભોજન પણ કરાવીએ છીએ. આવો અમારો કાર્યક્રમ આનંદ બુધવાર દર રવિવારે હોય છે. તમામ અમને આનંદ બુધવારનો સહકાર આપે છે બધા લોકો. શું નામ સર આપનું? સર મારું નામ છે રવજીભાઈ મકવાણા. અમે છેલ્લા એકાદ વર્ષથી આ આનંદ બુદ્ધ વિહારની અંદર બાળકોને નવી નવી કાંઈ પ્રેરણા મળે અને ભારતનું જે બંધારણ છે એના વિશે જ્ઞાન મળે અને ભીમ સૈનિકની ટ્રેનિંગ મળે અને ધર્મ ખરેખર કયો હોવો જોઈએ, બુદ્ધ ધર્મનું જાણકારી મળે એ બદલ નાના બાળકોને અમે પ્રોત્સાહન કરીએ છીએ અને સર્વ સમાજનો અમે સાથ અને સહકાર રહેલો છે. સર, વિહાર દ્વારા જે નાના છોકરાઓને અને બાળકોને હાજી. શિક્ષણ તમે આપો છો, હાજી. સૈનિક થવાનું એ સારું સૈનિક શિક્ષણ છે. એમાં પરિણામ શું આવે છે છોકરાઓને? આનું પરિણામ બાળકોને અમે આપણી બુદ્ધિ પર કંઈ હા પૂછીએ છીએ તો જ્ઞાન એમ લોકો મોઢે થઈ ગયું છે. પછી સંવિધાનની અમુક કલમો છે એમનો ખ્યાલ આવી ગયો છે કે ભાઈ કઈ કલમ બાબા સાહેબે સંવિધાનની અંદર આપી છે, આપણે એને કઈ કલમ કામ લાગે એના વિશેનું જ્ઞાન બાળકોને ઘણું બધું થઈ ગયું છે. નામ શૈલેષ છે. अच्छा शैलेश सर, जो कार्यक्रम चल रहा है आपके यहाँ पे आनंद बुद्ध विहार में, हाँ, ये कार्यक्रम का थोड़ा जानकारी दीजिए दर्शकों को। हम यहाँ पे दर रविवार को जो हमारे समाज के मूल निवासी समाज के जो बच्चे हैं उनको मूल निवासी समाज की जो विचारधारा है उस विचारधारा से अवगत कराते हैं, क्योंकि ज़्यादातर क्या है कि भाई ये मूल निवासी विचारधारा घर घर माँ बाप को समय नहीं होता है कि भाई वो बच्चों को हमारे महापुरुषों का बलिदान समझाए. अगर वो महापुरुषों का बलिदान समझेंगे तभी वो आने वाले दिनों में महापुरुषों का ऋण चुकाएंगे. तो इस तरह से हम दर रविवार को ऐसा आयोजन किया है. बुद्ध विहार जो यहाँ आनंद बुद्ध विहार है वहाँ पे दर रविवार को हम जो बच्चे हैं हमारे समाज के मूल निवासी समाज के उन सभी को शिक्षित करते हैं कि भाई वो अपनी बुद्धि और तर्क से जिए और किसी भी तरह का पाखंड में न जिए. उस तरह से हम कुछ उनको तैयार कराते हैं कि भाई आने वाले दिनों में ये भारत देश का जो भविष्य है बहुत ही उज्जवल हो सके. आपका नाम क्या सर जी? મારું નામ નાગજીભાઈ પરમાર છે. अच्छा नागजीભાઈ, તમે શું કામ આવો છો? હું તો એ જ કહેવા માગું છું કે મેં જ્યારથી આનંદ બુદ્ધ વિહારમાં જ્યારે સ્થાપના કરી ત્યારથી અમારું એક લક્ષ્ય હતું કે ભાઈ બાળકોને પહેલાં તો આપણે બાળકોને બોલાવી અને સારો મહાપુરુષોના જે વિચારધારાઓ છે, મહાપુરુષોએ જે ક્રાંતિઓ કરી છે અને જેના કારણે આપણા સમાજમાં જાગૃતિ આવી છે એવું કરી અને એને અભિયાન એવી રીતે એને સમજાવી છે. અમારા સાહેબ ભાઈ આવે છે, ભાઈ માસ્તર, એ બધે એને જ્ઞાન આપે છે. તે પછી બીજું કે એને સંવિધાનનો પણ ઘણું ખરું શીખવાડે છે અને આથી બાળકો પણ સજાગ અને તર્ક વિચારોવાળા થઈ ગયા છે અને બહુ સારું અમે અભિયાન ચલાવ્યું છે. બાળકો છે એમના બી શિક્ષણ પ્રતિ અને જે માણસ એ લોકો નિભાવે છે એ રીતે, તો કેવું લાગે તમને? ના ના, એ તો બરાબર જ છે. અને કેમ કે છોકરાઓ બહુ આમ એકબીજા આનંદથી બધા હા મનોબળ વધી ગયો છે અને બધા છોકરાઓ અહીંયા આવે છે. એક છોકરાઓ બે પહેલાં શરૂઆતમાં 5-6 છોકરાઓ હતા, એના કારણે તો 80-90-100ની આજુબાજુ છોકરાઓ સંખ્યા થઈ ગઈ છે એમ એવું છે.